ભાવનગર જિલ્લામાં રાજ્યની બીજા નંબરની મોટી રથયાત્રા નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન માટે ભાવેણું ભક્તિમય બન્યું। ભાવનગર જિલ્લાની 41મી રથયાત્રાને પહિંદ વિધિ બાદ પૂજ્ય શ્રી મોરારી બાપુ તથા કેબિનેટ જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરવામાં આવ્યું। જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજીને બહેન સુભદ્રાજી સાથે નગરની 18 કિમીની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગર ખાતેના નિજ મંદિરથી નીકળ્યા હતા। શહેરના ભાવિ ભક્તોમાં રથયાત્રા નીકળવાનો એક અનોખો જ ઉમંગ જોવા મળ્યો। ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે નીકળી ત્યારે ભાવેણું ભક્તિમય બન્યું। ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર આયોજન દરમિયાન ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોરસના ટ્રકને રથયાત્રામાં જોડાવવામાં આવ્યા। ત્યારે રથયાત્રા સાથે ફોરેસ્ટ આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, ઘોડેસવાર પોલીસ તથા BSF જવાનો જોડાયા હતા અને મેઘરાજાનું આગમન પણ થયેલ। ઉલ્લેખનીય છે કે આ રથયાત્રા ભાવનગરમાં તેના નિર્ધારિત રૂટ પર ફરી રાત્રિના નિજ મંદિર પરત ફરશે। રિપોર્ટર સંજના મકવાણા, ભાવનગર।